અને વલસાડના પારડીમાં જીવદયા પ્રેમીએ માનવતા મહેકાવી છે। નાના પોંઢાના અમાધા ગામમાં જીવદયા પ્રેમીએ ઝેરી રસેલ વાઇપર સાપને સ્ટ્રોથી સીપીઆર આપી અને નવજીવન આપ્યું। પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં 2 સાપ જોવા મળ્યા હતા, જેના પગલે શાળા સંચાલકે જીવદયા પ્રેમી અલી અંસારીને જાણ કરી। એક સાપને બચાવવા જતા તેના પર લાકડાનો ટુકડો પડ્યો હતો, જેના કારણે સાપ ઇજાગ્રસ્ત થયો હતો। અલી અંસારીએ બેભાન થયેલા સાપને પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી સીપીઆર આપ્યો, જેના કારણે સાપ સ્વસ્થ થઈ ગયો હતો। ત્યારે અલી અંસારી નામના વ્યક્તિ કે જેમણે સાપનો જીવ બચાવ્યો, સ્ટ્રોની મદદથી તેમણે સીપીઆર આપ્યો, જેના પગલે શાળા સંચાલકે અહીંયા શાળામાં સાપ આવ્યાની જાણ કરી। જીવદયા પ્રેમી અલી અંસારીને આ અંગે જાણ કરી હતી। એક સાપને બચાવવા જતા તેના પર લાકડાનો ટુકડો પડ્યો, જેના કારણે સાપ ઇજાગ્રસ્ત થયો હતો। અલી અંસારીએ બેભાન થયેલા સાપને પ્લાસ્ટિકની સ્ટ્રોની મદદથી સીપીઆર આપ્યું, જેના કારણે સાપ સ્વસ્થ થઈ ગયો હતો। વલસાડના પારડીની શાળા કેમ્પસની આ એક ઘટના છે। રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું અને રેસ્ક્યુ દરમિયાન સાપ બેભાન થઈ ગયો। નાના પોંઢાના અમાધા ગામની આ ઘટના।